पादरा तालुका के भोज गांव में आज राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप निकाली गई शोभा यात्रा पर कुछ असामाजिक तत्वों द्वारा पथराव करते हुए स्थानिक विस्तार में अफरा तफरी और भगदड़ का माहौल देखने को मिला था। पादरा तालुका के भोज गांव में आज राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप राम जी की भव्य शोभा यात्रा गाजे बाजे के साथ निकाली गई थी। जो शोभा यात्रा नगीना मस्जिद के पास पहुंचते हुए अचानक कुछ दंगाई तत्वों द्वारा राम जी की शोभा यात्रा पर पत्थरबाजी करते हुए विस्तार में अफरा तफरी और भगदड़ का माहौल पैदा हुआ था। पथराव के साथ यहां पर मौजूदा वैसे राम भक्तों में भारी आक्रोश फूट निकलते हुए भगदड़ देखने को मिली थी। जो ये घटना में पथराव से घायल वैसी 5 महिलाएं और बच्चे घायल होने की जानकारी प्राप्त हुई है, जिसकी जानकारी पुलिस को होते हुए स्थानिक पुलिस का काफिला अधिकारियों के साथ दौड़ा चला आया था। ऐसे में वडू पुलिस स्टेशन का स्टाफ सहित वडोदरा ग्राम्य पुलिस का काफिला भी घटनास्थल पर दौड़ा चला आते हुए परिस्थिति पर काबू लेने की कोशिश की गई थी। पादरा तालुकाનો વડુ પોલીસ સ્ટેશનમાં આવતા ભોજ ગામમાં આજ સાંજે 4 વાગે આસપાસ જ્યારે ગામમાં શોભાયાત્રા રામજી નીકળતી હતી ત્યારે ગામમાં વચ્ચે એક વિસ્તારમાં જ્યારે પસાર થતા હતા ત્યારે એક શેરી તરફથી ઈંટનો 3-4 પથ્થર શોભાયાત્રા ઉપર આવેલ અને એથી એક માણસને એની અંગૂઠા ઉપર નાની ઈજા થયેલ છે। જે શોભાયાત્રા હતી એની સાથે જે પોલીસ હતી તે તાત્કાલિક જે શેરીમાંથી આપણા એ પથ્થરો આવ્યા હતા એ લોકોને ખસીને પોલાને સમજાવીને પછી જે યાત્રા આગળ વધારી। હાલ પોલીસ કાફલો અહીંયા છે અને જે લોકો આ કૃત્ય કર્યા છે કોમ્બિંગની પણ પ્રોસેસ હાલ ચાલુ છે અને યાત્રા અત્યારે આપણા મુકામ તરફ આગળ વધી રહી છે। સર કેટલા લોકો હતા જેઓએ પથ્થરમારો કર્યો ક્યાંક ને ક્યાંક? અત્યારે સ્થળ જોતા અને જે એટ ધ ટાઈમ અહીંયા હાજર હતા એમની વાતોથી જાણવા મળે છે કે લગભગ 3 થી 4 જેટલા લોકો હતા। યાત્રાથી પહેલા પણ આ ગામમાં એક થોડી એક તંગદીલીવાળો માહોલ હતો, જેના લીધે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પણ આ વિસ્તારમાં કેમ્પ કર્યા હતા અને આ ગામમાં એક બધા લોકોની મીટિંગ પણ લેવામાં આવેલ હતી અને આજ સવારથી આ ગામમાં પોલીસ બંદોબસ્ત વધારે દેવામાં આવ્યો હતો। કેટલા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે? હાલ મળતી માહિતી મુજબ એક માણસને અંગૂઠા ઉપર એક નાની ઈજા થયેલ છે અને હાલ શું પરિસ્થિતિ છે? હાલ પરિસ્થિતિ શાંત છે। યાત્રા આપણા આગળ વધી રહી છે, થોડા ટાઈમમાં પૂર્ણ થશે અને અત્યારે અમે લોકો કોમ્બિંગ પણ કરી રહ્યા છે અને ફરિયાદ લેવાની પ્રોસેસ પણ ચાલુ છે। આરોપીઓની ઓળખ થઈ છે પ્રાથમિક? અમે લોકો પાસે ફૂટેજ વગેરે છે, એમાં અમે પ્લસ જે આપણા પોલીસ કર્મી અને પબ્લિકના લોકો અહીંયા હતા એ લોકો પાસે માહિતી મેળવીને આરોપીઓની ઓળખ સ્થાપિત કરવામાં આવશે।